દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે છે અગત્યના સમાચાર। આણંદ હોસ્ટેલમાં કોળી સમાજની દીકરીની આત્મહત્યાના પડઘા ઝાલાવાડના લીંબડીમાં પડ્યા। લીંબડી શહેરમાં કોળી સમાજે રેલી કાઢી સેવા સદન કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ। કસ્તુરબા કન્યા છાત્રાલય ડીએન કેમ્પસ આણંદ ખાતે કોળી સમાજની દીકરીનો ખીટીએ ટીંગાતી હાલતમાં મૃતદેહ મળી આવતા ઠેર ઠેર ચકચાર મચી જવા પામી છે। લીંબડી ખાતે સમસ્ત કોળી અને ઠાકોર તથા ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં રેલી કાઢી હતી અને લીંબડી સેવા સદન કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને કોળી સમાજની દીકરીને પૂરતો ન્યાય મળે તે માટે માંગણી કરી હતી। અખિલ ભારતીય યુવા પ્રમુખ લીંબડી તાલુકા જે ધરતીબેનને ન્યાય મળવો જોઈએ એના માટે અમે આવેદનપત્ર આપેલ છે, તો ઉચ્ચ અધિકારીઓને આમાં તપાસ કરે એવી અમારી નમ્ર વિનંતી છે। હું દિલીપભાઈ ઠાકોર, લીંબડી તાલુકા ઠાકોર પ્રમુખ। હું ધરતીબેનના ન્યાય માટે અમે લોકો કોળી સમાજના આગેવાનો અને ઠાકોર સમાજના આગેવાનો મામલતદાર કચેરીએ પધાર્યા છીએ। બધાય ધરતીબેનને ન્યાય દેવા માટે અને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે, એમનો ન્યાય માગ્યું છે અને એટલા માટે ન્યાય માગ્યું છે કે આવતા સમયમાં કોઈ બીજી કોઈ અન્ય જ્ઞાતિની પણ દીકરીઓને આવું કોઈ કૃત્ય ન બને એનો ન્યાય માગ્યું છે અને કોળી સમાજને ન્યાય મળે અને આ ઉચ્ચ અધિકારીને આની તપાસ થાય એના માટે અમે સર્વે આગેવાનો ભેગા થઈને ન્યાય માટે લડી રહ્યા છીએ। તો આટલું જ છે અમારે કહેવાનું। જય જય કોળી સમાજ। જય જય કોળી સમાજ।